છેલ્લા ઘણા સમયથી ગુજરાતના રાજકારણમાં ગરમાવો આવ્યો છે. 2027ની વિધાનસભાની જે ચૂંટણીઓ છે તેને લઈને પાર્ટીઓ ક્યાંક હવે લડી લેવાના મૂડમાં હોય તેવું લાગી રહ્યું છે, કારણ કે કોંગ્રેસ, ભાજપ અને આમ આદમી પાર્ટી હવે મેદાને ઉતરી છે. આ બધાની વચ્ચે સૌથી મહત્વના સમાચાર ગઈકાલે એ આવ્યા છે કે સોશિયલ મીડિયા ઇન્ફ્લુએન્સર, સમાજ સેવક અને કોમેડિયન ખજૂરભાઈ છે, તેમનો એક વિડીયો વાયરલ થયો હતો અને તેમાં તે કહી રહ્યા હતા કે આજની જે યુવા પેઢી છે તેમને પણ જે ચૂંટણી છે તેના માટે લડવા માટે તૈયાર થવું જોઈએ. અને આ મુદ્દે જ આપણી સાથે આજે જોડાઈ ગયા છે નીતિન જાની ઉર્ફે ખજૂરભાઈ. ખજૂરભાઈ, BS9 ટીવી ન્યૂઝમાં આપનું ખૂબ સ્વાગત છે. ખૂબ ખૂબ આભાર બેન, ખૂબ ખૂબ આભાર. જી નીતિનભાઈ, જે છેલ્લા ઘણા દિવસથી આપણે જોઈએ કે 2 કે 3 દિવસથી તમારો એક વિડીયો વાયરલ થઈ રહ્યો છે જેમાં તમે યુવાનોને કહી રહ્યા છો કે ચૂંટણી લડવી જોઈએ અને તમે પણ એવું કહી રહ્યા છો કે જો જરૂર પડશે તો તમે પણ લડશો, શું કહેશો? બેન, હું એક સામાન્ય, પહેલા તો હું એક કલાકાર છું અને મારી એક ઇવેન્ટ હતી રાજુલામાં, એક ઇવેન્ટ હતી અને એ ઇવેન્ટમાં સહજપણે પબ્લિક, યુવાનો બહુ બધા હતા અને યુવાનો મને બહુ પ્રેમ કરે છે, બહુ ભાવ છે મારા પ્રત્યે. એટલે મેં બધા યુવાનોને ટાંકીને કીધું કે ભાઈ, તમે યુવાન છો, 2027માં ઇલેક્શન આવી રહ્યું છે, તમે સક્ષમ છો, તમે કાર્યરત છો અને તમારા વિસ્તારમાં તમે સારું કામ કરો છો, તો તમારે નિશ્ચિતપણે રાજકારણમાં જોડાવું જોઈએ. એટલે સામે જેટલા પણ યુવાનો હતા તમામે કીધું મને કે ભાઈ, તમે શું 2027માં ઇલેક્શન લડવાના છો? એટલે મેં સહજપણે, બહુ પ્રેમથી, બહુ ભાવથી જવાબ આપ્યો કે ભાઈ, માતાજીની કૃપા હશે તો હું જરૂરથી ઇલેક્શન લડીશ. બાકી કોઈ એવો ભાવ નહોતો કે કોઈ એવી મનસા નથી કે રાજકારણમાં જોડાવ. કદાચ મારે જો રાજકારણમાં જોડાવવું હોત તો હું 2022માં પણ જોડાઈ ચૂક્યો હોત, પણ પબ્લિકની વચ્ચે મને જેવો સવાલ પૂછ્યો અને એનો મેં ઉત્તર આપ્યો. જી નીતિનભાઈ, જે અત્યારે રાજકારણ ચાલી રહ્યું છે, તમારી દ્રષ્ટિએ તમે રાજકારણને કઈ રીતના જુઓ છો? બહુ ખાસ સબ્જેક્ટ નથી રહ્યો અને હું હંમેશા એ જ છું, જેટલા પણ હોય મેં ક્યારેય વસ્તુ મારાથી ભૂલ થાય તો હું સ્વીકારી લઉં છું. મારાથી સારું કામ થાય, કોઈને એપ્રિશિએટ કરવાનું હોય, કોઈને બિરદાવવાનું હોય તો હું હંમેશા નિખાલસપણે બિરદાવતો હોઉં છું. એટલે રાજકારણ મારો વિષય નથી, રાજકારણ મને આવડતું નથી, પણ ન્યૂઝ મીડિયાના જેટલા મિત્રો છે, મારા પોલિટિકલ જેટલા મિત્રો છે, તમામની સાથે મળીને, વિચારીને, પૂછીને આગળ વધશું. અને આ કેવું બહુ ઉતાવળું રહેશે, કારણ કે મને કોઈ પાર્ટી એવો સંપર્ક નથી કર્યો. આ તો મારી મેં મનસા વ્યક્ત કરી કે ભાઈ, મારી પોતાની એવી ઈચ્છા છે કે ભાઈ, મને 2027માં ઇલેક્શન લડવાનો મોકો મળશે તો હું જરૂર ચોક્કસ લોકોની સેવા તો કરતો આવ્યો છું, પણ કદાચ મને જો જનતા જનાર્દન પ્રેમ આપે તો જરૂરથી રાજકારણમાં પણ એક મોકો અજમાવીશ. જે પ્રમાણે તમે રાજકારણમાં આવવાની વાત કરી, ખજૂરભાઈ, એ સમજવું છે કે જે પ્રમાણે તમે રાજકારણને જેટલું પણ સમજો છો, અત્યારે જે પાર્ટીઓ છે કામ કરે છે, તમે પણ ખૂબ સારું કામ કરો છો સમાજ સેવાનું, તો તમે કદાચ રાજકારણમાં આવો તો એ કામ થઈ શકે? જરૂર. જો હું તમને એક બેન બહુ સત્ય વાત કરું ને, કે જેટલા પણ યુવાનો છે, કદાચ મેં કાલે એવો નિર્ણય લીધો કે ભાઈ મારે ઇલેક્શન લડવું છે, એટલે જેટલા પણ યુવાનો છે, જે યંગ જનરેશન છે, કદાચ જે જેનઝી જનરેશન છે, આ તમામનો એક જવાબ હોય છે કે ભાઈ, પહેલા તમે સેવા કરતા હતા, હવે સેવા કરતા કરતા તમારે રાજકારણમાં આવતું એટલે તમે આ વસ્તુ કરી. પણ એવા તમામ લોકોને મારે કહેવાનું છે કે જો કદાચ ખજૂરભાઈ વિધાઉટ પાવર 370 ઘર બનાવતા હોય તો કદાચ કોઈ પાર્ટી એની સાથે જોડાઈ જાય, કે કોઈ તાકાત એવી જોડાઈ જાય, કે કોઈ પાવર એમની સાથે જોડાય, તો જરૂર એ 370 ઘર છે કદાચ આવનારા સમયમાં 700 ઘર બની શકે છે, આવનારા સમયમાં 1000 ઘર બની શકે છે. એટલે જેટલા યુવાનો છે તમામને કહું છું કે કોઈ વ્યક્તિ સારું કામ કરે છે અને કદાચ મેં ઈચ્છા વ્યક્ત કરી છે તો કઈ આપણા માટે, આપણા જે જરૂરિયાતમંદ લોકો છે એના હિતમાં જ મેં નિર્ણય લીધો હશે. ખજૂરભાઈ, આજકાલ જોઈએ છે કે ઘણા બધા લોકો છે સમાજ સેવા કરતા કરતા રાજકારણમાં જોડાય અને પછી કેવું હોય કે રાજકારણમાં જોડાયા પછી સેવાઓ તો બંધ થઈ જાય, કારણ કે સમય એટલો નથી રહેતો. તમે બધું કેમ મેનેજ કરશો? કારણ કે તમે કોમેડીના વિડીયો પણ મૂકો છો, સાથે સાથે આ સેવા કરો છો, અને પછી એક જવાબદારી કદાચ પ્લસ થાય કે ભાઈ તમારે રાજકારણ પણ કરવું પડે, તો કઈ રીતના બધું મેનેજ કરશો? બેન, હું તમને બહુ સાચું વાત કરું કે મારા જેટલા અંગત મિત્રો છે બધા જાણે છે કે હું ઘરે બહુ ઓછો રહું છું. મારા મધર છે કે મારા વાઈફ છે, એમને એટલો બધો સમય નથી ફાળવતો, એ પણ જાણે છે અને એ પણ મારા
જે સેવાના કાર્ય છે એમાં સહભાગી બને છે, સપોર્ટ કરે છે, પ્રેમ આપે છે. એટલે હું જ્યારે કોમેડી વિડીયો બનાવતો હતો ત્યારે પણ આ સેવાનું કામ મેનેજ કરતો હતો, અને અત્યારે પણ જે ઘર બનાવું છું તો સાથે સાથે કોમેડી વિડીયોઝ બનાવું છું. એટલે આવનારા સમયમાં કદાચ જો રાજકારણમાં આવું છું તો સમય મેનેજ થઈ જશે, કારણ કે તમને જ્યારે અડીખમ તમને સારું પરિવાર, તમને સારા જીવનસાથી, તમને મધર ફાધર છે, તમારા પરિવારનો સારો સપોર્ટ મળે તો કોઈ પણ માણસ કામને મેનેજ કરી શકે છે. મહત્વનો સવાલ એ છે કે તમે આમ તો તમારી લોકચાહના છે એને કોઈ પક્ષના નેતા કરતા પણ વધારે છે. ગુજરાતમાં તમારું ખૂબ મોટું નામ છે, એટલે દરેક પાર્ટીઓ એવું ઈચ્છશે કે ભાઈ ખજૂરભાઈ છે અમારી પાર્ટીમાં આવે. એટલે તમને શું લાગી રહ્યું છે કે કઈ પાર્ટી છે અત્યારે ખૂબ સારી રીતે કામ કરી રહી છે? કારણ કે દરેક પાર્ટીની અલગ વિચારધારા હોય છે. તમે કઈ વિચારધારા સાથે કામ કરવાનું પસંદ કરશો? બેન, પહેલા તો હું તમને એક વાત કરું ને કે ખજૂરભાઈ એટલા મોટા નથી પાર્ટીથી. કોઈ પણ જે પણ પાર્ટી છે, ત્રણેય પાર્ટી બહુ મોટું મોટું વટવૃક્ષ કહેવાય આને. અમે બહુ નાના ઝાડ સમાન છું. એટલે એવો ક્યારેય આપણે વટ ન કરવો જોઈએ કે ભાઈ પાર્ટીઓ આપને બોલાવશે, લોકો આપને લેવા આવશે, એવું મેં ક્યારેય નથી વિચાર્યું, અને એવું આપણે વિચારાય પણ નહીં, કારણ કે રાજકારણ આપણો સબ્જેક્ટ નથી. પણ રહી વાત આવનારા સમયની, તો ચોક્કસ જેની વિચારધારા સારી હશે, જે મારા કાર્યને પ્રેમ આપતી હશે, મારા કાર્યને સમજે એવા જે પણ લોકો મારી સાથે જોડાશે, જરૂર ચોક્કસ હું જરૂર એમની સાથે જોડાઈશ. ખજૂરભાઈ, ખાસ આપણે જોતા હોય કે રાજકારણમાં ટીકા ટિપ્પણીઓ ખૂબ થતી હોય છે. એ વ્યક્તિગત હોય અને તેમના કામ લઈને પણ હોય છે. તો કદાચ તમે જો રાજકારણમાં જોડાવ અને અત્યારે પણ જોતા હોય છે કે ઘણી વખત તમારા કામની પણ ટીકાઓ થતી હોય છે, કે જે લોકોને નથી ગમતું એ અવારનવાર ટીકા કરતા હોય છે. એ પછી રાજકારણના પણ અમુક નેતાઓની ટીકા કરે છે, વિપક્ષના નેતા હોય કે સામાન્ય લોકો. જો તમે રાજકારણમાં જોડાવ છો અને તમારી ટીકા થશે તો તમે તેને કઈ રીતે જવાબ આપશો? મેં જીવનમાં એક જ, હું મારા જેટલા પણ ચાહકો છે તમામને કહું છું કે જીવનમાં ટીકા ટિપ્પણી, તમારી વાતો સારી ખરાબ જે પણ કરતા હોય એ વસ્તુને ક્યારે હું પોતે ધ્યાન નથી આપતો, કારણ કે તમે આવી બધી વસ્તુમાં ધ્યાન આપો છો તો તમારું જે કામ છે એની ગતિ છે ધીમી પડી જાય છે. એટલે હંમેશા ટીકા ટિપ્પણી આ બધી, જો એક વાત છે જીવનમાં, તમારી પ્રશંસા લોકો કરતા હોય તો તમારી આલોચના પણ તમારે સ્વીકારવા માટે રેડી રહેવું પડે છે. હા, કોઈ પણ માણસને તમારા કામથી જવાબ આપવો જોઈએ. જેટલા પણ ઇન્ફ્લુએન્સર છે, જેટલા કલાકારો છે, તમામને કહું છું. ઘણી વાર મને ઘણા ઇન્ફ્લુએન્સરો, કલાકારો કહેતા હોય કે ભાઈ ખજૂરભાઈ અમને આવી કમેન્ટ લોકો કરે છે કે અમારા નામના આવા વિડીયો બનાવે છે. તો એમને હું કહું છું કે ભાઈ તમારા નામથી કોઈ વ્યક્તિ ફેમસ થતું હોય, તમારા નામથી કોઈ વ્યક્તિના ફોલોઅર વધતા હોય, કે તમારા નામથી કોઈનું ફેસબુક કે યુટ્યુબ દિવાળીમાં એને જો રોટલો મળી રહેતો હોય ને એના ઘરમાં અનાજ કરિયાણું તમારા માટે કે તમારા વિશે બોલવાથી એનો જો ઘરમાં રોટલો મળી રહેતો હોય તો કદાચ આજે તમે કરીને દાળ રોટલો ચાલી રહેતો હોય તો એનાથી ખુશ રહેવું જોઈએ. ક્યારે આ બધી વસ્તુમાં વિચલિત ન થવું. 2027ની વિધાનસભાની ચૂંટણી છે. તમને 2022માં પણ તમે વાત કરી હતી કે તમને પાર્ટીઓએ કીધું હતું કે અમારી પાર્ટીમાં જોડાવ, અને ત્યારે પણ તમને ટિકિટ મળતી હતી. ત્યારે ન જોડાવાનું કારણ શું, ને અત્યારે 2027ની વિધાનસભાની ચૂંટણી છે, એ પહેલા તમારે રાજકારણમાં આવવું છે, તેનું કારણ શું છે? નહીં, ત્યારે મારો એવો નિર્ણય નતો અને અત્યારે પણ મારો એવો નિર્ણય નતો. હું તમને બહુ સાચી વાત કરું ને બેન, કે કોઈ પણ માણસની મંશા હોય, કોઈ માણસ એવું વિચારતો હોય કે ભાઈ મારે આવનારા સમયમાં રાજકારણમાં જોડાવું છે, તો એ વ્યક્તિ પોતાનો દાયરો નક્કી કરે છે, પોતાનો એરિયો નક્કી કરે છે, પોતાનો વિસ્તાર નક્કી કરે છે. અને કદાચ તમે મારા ફેસબુક, યુટ્યુબના વિડીયો જોશો તો તમને એના માધ્યમથી ખબર પડશે કે મેં મારા જીવનમાં ઉત્તર ગુજરાતમાં કામ કર્યું છે, સૌરાષ્ટ્રમાં કામ કર્યું છે, બનાસકાંઠામાં કામ કર્યું છે, કચ્છમાં કામ કર્યું છે, આદિવાસી વિસ્તારમાં કામ કર્યું છે. એટલે મેં ક્યારેય મારો દાયરો નક્કી નથી કર્યો કે ભાઈ મારે ભવિષ્યમાં અહીંયાથી લડવાનું છે તો હું અહીંયા જ કામ કરવાનું ચાલુ કર્યું, એવું ક્યારેય નથી વિચાર કર્યું. બીજું કે પાર્ટી કહીએ છીએ એવું પણ મેં ક્યારેય વિચાર નથી કર્યું. કદાચ મારે એ સમયમાં ઇલેક્શન લડવું તો હું લડી શકત. 2027માં ઇલેક્શન લડવાનું કારણ મને એ લાગ્યું કે યુવાનોની માંગ છે. જેટલા પણ યુવાનો છે તમામ લોકો એવું કહેતા હોય છે કે ભાઈ તમારી જેવા બાહોશ નેતા જે કામ કરે છે, જેને ગ્રાઉન્ડ લેવલનું, જેને ફિલ્ડ લેવલનું વર્ક ખબર છે, તો તમે કદાચ આ કામ કરશો તો કદાચ જે તમે કામ, તમારી જે સ્પીડે કામ ચાલી રહ્યું છે એ કદાચ તમારી કામને વેગ મળી રહેશે, તમારી જે ગતિ છે બમણી થઈ શકે છે. એ હિસાબે મને લાગ્યું કે ભાઈ કદાચ જો જરૂરિયાતમંદ લોકોના કોઈ પાર્ટીમાં જોડાવાથી કામ હજી સારા રીતે, સારા વેગથી આગળ વધતા હોય તો રાજકારણમાં જોડાવું ખોટું શું છે?
ખજૂરભાઈ, ખાસ એક પ્રશ્ન મહત્વનો એ પૂછવો છે, કારણ કે તમે ગ્રાઉન્ડ લેવલ સાથે જોડાયેલા વ્યક્તિ છો. તમે અત્યારે જુઓ છો કે લોકોની પરિસ્થિતિ કેવી છે, સમસ્યાઓ શું છે. જો તમે રાજકારણમાં કોઈ પણ પાર્ટીમાં જોડાવ છો તો એ સમસ્યા સૌથી પહેલા એ પ્રશ્નનો હલ તમે લાવશો. સોરી સમજ ન પડી. હાલ તમે ગ્રાઉન્ડ લેવલ પર જોડાયેલા વ્યક્તિ છો, એટલે ખજૂરભાઈ તમે જોતા હોય કે દેશ અને રાજ્યની પરિસ્થિતિ શું છે, કે જે ગ્રાઉન્ડ લેવલમાં અમુક સમસ્યાઓ છે, જે પાર્ટીઓ કોઈ પણ પાર્ટી હોય અત્યાર સુધી તેનું સમસ્યાનો હલ નથી લાવી શકી. તો એવી કઈ સમસ્યાઓ છે ને એવી કઈ પરિસ્થિતિ છે કે તમે અવારનવાર જોતા હોય છો અને કદાચ તમે રાજકારણમાં આવો છો, કોઈ પણ પાર્ટી સાથે જોડાવ છો તો સૌથી પહેલા તમે એ કામ કરીશો. મેં હંમેશા કામને પ્રાયોરિટી પહેલા આપી છે. આલોચના, ટીકા ટિપ્પણી કે જીવનમાં કોણ વ્યક્તિ કેટલો આગળ વધી રહ્યો છે એ ક્યારે નથી વિચાર કર્યો. હું એવું માનું છું કે આપણે પ્લાનિંગથી કામ કરવું જોઈએ, અને કદાચ રાજકારણમાં હું આવું છું તો મારું પહેલું પ્લાનિંગ એ જ હશે કે કોઈ પણ ધારેલા કાર્યો છે આવનારા સમયમાં કે સમયની મર્યાદામાં કામ પતાવવું, લોકોના કામ કરવા, જરૂરિયાતમંદ લોકો. જે પ્રમાણે નીતિનભાઈએ વાત કરી કે આગામી તેમણે એક ઈચ્છા દર્શાવી છે કે તે યુવાનોને પણ વાત કરી છે કે હવે યુવાનોએ રાજકારણમાં જોડાવવું જોઈએ, અને તે પણ પોતે પણ એક ઈચ્છા દર્શાવી છે કે તે પણ જોડાશે, પરંતુ આગામી સમય નક્કી કરશે કે તે કઈ પાર્ટીમાં જોડાશે. પરંતુ તેમનો એક સિદ્ધાંત હશે કે તે લોકસેવા જ કરશે, કારણ કે તે ઘણા સમયથી આપણે જોઈએ છે કે લોકસેવા કરી રહ્યા છે. પરંતુ હવે જોઈએ કે રાજકારણમાં આવ્યા બાદ તેમની પણ વિચારધારા બદલાય છે કે કેમ, કારણ કે આપણે ઘણા એવા લોકો જોયા છે કે જે ખૂબ સારી સમાજ સેવા કરતા હોય છે, પરંતુ રાજકારણમાં આવતા જ તેમની વિચારધારામાં ક્યાંક બદલાવ થતો હોય છે. તમને શું લાગી રહ્યું છે, નીતિનભાઈ કઈ પાર્ટીમાં જોડાશે અને કઈ પાર્ટીમાં તમને જોડાવવું જોઈએ અને કેવા પ્રકારના કામ કરવા જોઈએ તે કમેન્ટ બોક્સમાં જરૂરથી જણાવજો. આવા જ વધુ અહેવાલો સાથે ફરી મળતા રહીશું. તમે અમારી યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું, અમને ફેસબુક અને ઇન્સ્ટાગ્રામ પર ફોલો કરવાનું ભૂલશો નહીં. બાકી અવનવી અપડેટ્સ મેળવવા માટે આપ જોતા રહો BS9 TV ન્યૂઝ. નમસ્કાર.